માનનીય શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ભાભર શહેરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ભાભરના ઠક્કર સમાજના અગ્રણી આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે વિવિધ શાળાઓના બાળકોને પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું। આજરોજ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર જગ્યાઓ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। અમુક જગ્યાઓ પર બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમ તો અમુક જગ્યાએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તિથિ ભોજન તો અમુક શાળાઓમાં ચા નાસ્તો તો અમુક ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારના લોકોને સ્વેટર અને ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગૌશાળાઓમાં ગાય માતાને ગોળ અને ઘાસચારો ખવડાવવામાં આવી રહ્યો છે તો અમુક આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓને રમકડા અને ચોકલેટ પણ આપવામાં આવી રહી છે। તો આજે સમગ્ર ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી લઈને સમગ્ર ગુજરાતભરમાં વિવિધ સેવાઓ ભારતીય જનતા પાર્ટી સહિત ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે। વિધાનસભાના અધ્યક્ષ અને વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો જન્મદિવસ છે। એ નિમિત્તે સમગ્ર બનાસકાંઠા અને રાજ્યમાં ખૂબ ખુશીનો માહોલ છે। બધા રાજી ખુશીથી આ ઉત્સવ મનાવી રહ્યા છીએ। એ નિમિત્તે આજે ભાભર શહેરમાં પણ વિવિધ સ્કૂલોમાં બાળકોને પ્રીતિ ભોજન આપી અને સાહેબજીનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ અને સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ કે સાહેબ જે રીતે લોકસેવા કરી રહ્યા છે, ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના, અને સાહેબ ખૂબ આગળ વધે અને ગુજરાતના અને સમગ્ર દેશના વિકાસના કામોમાં એમને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના। ત્યારે આજરોજ ભાભર મુકામે હરિભાઈ નટવરલાલ આચાર્ય સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા ભાભરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાભર શહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ઉપસ્થિત મહેમાનો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપ શહેર પૂર્વ પ્રમુખ અમૃત માળી, ભાજપ શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ભાભર પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, ભાજપ મહામંત્રી હિતેશભાઈ ઠક્કર, હરગોવનભાઈ પ્રજાપતિ, લીલાજી ઠાકોર, રાજુભાઈ ઠાકોર તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણી કરી હતી અને સૌ પ્રથમ શંકરભાઈના જન્મદિવસનું ગીત તેમજ પ્રાર્થના સભામાં પ્રાર્થના ગીત ગાઈને સૌ વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદ લીધો હતો। 800થી વધારે બાળકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આપણા માટે આનંદનો દિવસ છે કે આપણા લોકલાડીના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને આપણી બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ સાહેબનો જન્મદિવસ છે। એ દિવસે આપણે પ્રભુને પ્રાર્થના કરવા માટે આજે ભાભર શહેરની અંદર જે વિવિધ સ્કૂલો છે એની અંદર બાળકોને પૂરતી ભોજન આપી અને બાળકો પાસે અને આપણે બધા ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય દીર્ઘાયુ થાય અને જે રીતે આપણો વિકાસ અત્યારે કરી રહ્યા છે એનાથી પણ વધુ વિકાસ આગળ વધી અને આપણા ભવિષ્યનું ધ્યાન રાખે એવી પણ આજે આપણે પ્રાર્થના પ્રભુ પાસે કરીએ। અસ્તુ ભારત માતા। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર વાવથરા।